ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 9 છે આપણે એની શરૂઆત કરી ચૂક્યા છીએ અને નેક્સ્ટ વીકની અંદર ચેપ્ટર 9 છે એ કમ્પ્લીટ થઈ જશે અને એના પછી આપણે જે યુનિટ 5 છે હ્યુમન ફિઝિયોલોજી, આપણે એનું ચેપ્ટર 16 છે પાચન અને અભિશોષણ, આપણે એની શરૂઆત કરશું. ક્લિયર? તો આપણે અત્યારે ચેપ્ટર 9 છે એની અંદર આપણે અત્યાર સુધીમાં આપણે 22 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે અને તો અત્યાર સુધીમાં આપણે ઉત્સેચકો શું છે એનો આપણે પ્રાથમિક સંરચના કેવી ઉત્સેચકની અંદર પ્રોટીનની તૃતીયક સંરચના કેવી આવેલી હોય એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? પછી આપણે ચયાપચય શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. બૃહદ જૈવોનું શું છે, સૂક્ષ્મ જૈવોનું શું છે એના વિશે આપણે અત્યાર સુધીમાં આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ઉત્સેચક શું છે એના વિશે આપણે ડિસ્કશન કરતા હતા. આપણે લાસ્ટ લેક્ચરમાં શું જોયું એનું એક વખત આપણે રિવિઝન કરી લઈએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું હતું? તો તમને એક ઉત્સેચક આવેલો હોય. ક્લિયર? ઉત્સેચકમાં તમને પ્રક્રિયક જોડાશે અને પ્રક્રિયક અને ઉત્સેચકનો કોમ્પ્લેક્સ બનશે અને કોમ્પ્લેક્સ બન્યા પછી પ્રક્રિયક છે એ નિપજમાં કન્વર્ટ થશે અને ઉત્સેચક છે એ તમને છૂટો પડશે. ક્લિયર? તો આ શું છે? ઉત્સેચક છે, એન્ઝાઇમ છે. ક્લિયર? આ બે શું છે? પ્રક્રિયક છે. ક્લિયર? એટલે આપણે એને સબસ્ટ્રેટ કહેવાય ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં આપણે પ્રક્રિયક કહેવાય. ક્લિયર? તો અહીં તમને સબસ્ટ્રેટ પ્લસ તમને એન્ઝાઇમ છે. ક્લિયર? એનું તમને કોમ્પ્લેક્સ બન્યું. ક્લિયર? અને કોમ્પ્લેક્સ બન્યા પછી તમને પ્રોડક્ટ છે તમને છૂટી પડી અને તમને એન્ઝાઇમ છે એ એઝ ઇટ ઇઝ તમને છૂટો પડ્યો. ક્લિયર? તો સ્ટાર્ટિંગમાં જે એન્ઝાઇમ હતો એટલો જ એન્ઝાઇમ પાછો તમને પ્રક્રિયાના અંતે તમને પૂર્ણ થશે. એટલે પ્રક્રિયાને અંતે તમને જેવો ઉત્સેચક હતો એવો જ ઉત્સેચક તમને પાછો મળશે. ક્લિયર? પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું હતું? તો ઉત્સેચક છે એ શેના બનેલા છે? તો ઉત્સેચક છે એ તમને પ્રોટીનના બનેલા છે અને પ્રોટીનની અંદર તમને જોઈએ આપણે સ્ટડી કરેલું છે કે પ્રોટીનની અંદર પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક 4 ટાઈપના તમને પ્રોટીન બંધારણ આવે. ક્લિયર? તેમાં પ્રોટીનનું જે તૃતીયક પ્રકારનું બંધારણ જ્યારે અસ્તિત્વમાં આવે ત્યારે એ પ્રોટીનમાંથી તમને ઉત્સેચક બને. ક્લિયર? અને આ પ્રક્રિયા આપણે ઉત્સેચક બનવાની આપણે એવું કહીએ કે પ્રોટીનમાંથી આપણે ઉત્સેચક બને. ક્લિયર? તો પ્રોટીનનું મોડિફિકેશન થાય એટલે પ્રોટીનની અંદર કાંઈ અમુક વધારાના જે ગ્રુપ એડ કરવાના હોય ગ્રુપ એડ થાય અને છેલ્લે તમને ઉત્સેચક બને. ક્લિયર? હવે જ્યારે આપણે ચેપ્ટર 8 આપણે સ્ટડી કરતા હતા ત્યારે મેં તમને એક વસ્તુ કીધેલી હતી કે આખા બોડીની આપણે કોઈ પણ કોષ છે તો કોષની અંદર કોઈ પણ પ્રોટીનનું મોડિફિકેશન ક્યાં થાય? તમને ખ્યાલ જ હશે, તમે જવાબ આપો. ક્યાં થાય પ્રોટીનનું મોડિફિકેશન? કોઈ પણ કોષની અંદર પ્રોટીનનું મોડિફિકેશન એટલે પ્રોટીન છે એમાં કોઈ પણ નવા ગ્રુપ એડ કરવા હોય તો એ ગ્રુપ છે કોઈ પણ સમૂહ છે એ કઈ જગ્યાએ એડ થાય? શાબાશ, વેરી ગુડ. શેમાં થાય? ગોલ્ગી પ્રસાધનની અંદર. ક્લિયર? શેમાં થાય? ગોલ્ગી પ્રસાધનની અંદર. અને એ આપણે આ પોઈન્ટ આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 8માં એક વખત આપણે ડિસ્કશન પણ કરેલો છે. ક્લિયર? તો ગોલ્ગી બોડીની અંદર તૃતીયક પ્રોટીનની સંરચના એની અંદર એન્ટર થાય અને એમાં ગોલ્ગી પ્રસાધનની અંદર તમને મોડિફિકેશન થાય અને મોડિફિકેશન થયા પછી પ્રોટીન છે તમને બહાર નીકળે એટલે પ્રોટીન છે તમને ઉત્સેચક બનીને બહાર નીકળે. ક્લિયર? અને ઘણાને મનમાં એવો પણ પ્રશ્ન થાય કે આપણે એ લાસ્ટ લેક્ચરમાં એવું કીધેલું હતું કે પ્રોટીનમાંથી પ્રોટીનની તૃતીયક સંરચના એટલે આપણે એને ઉત્સેચક કહેવાય, પરંતુ પ્રોટીનમાંથી ઉત્સેચક બનવાની ક્રિયા છે એ કઈ જગ્યાએ જોવા મળે? અમુક ફેરવીને પણ તમને પ્રશ્ન પૂછે તો કઈ જગ્યાએ જોવા મળે? તો ગોલ્ગી પ્રસાધનની અંદર. ક્લિયર? અને આપણે ત્યારે એક એક્ઝામ્પલ પણ લીધેલું હતું કે મેડિકો સ્ટુડન્ટ કે મેડિકલ કોલેજની અંદર આપણે પહોંચવું હોય તેના માટે નીટની એક્ઝામ આપવી પડે, એના માટેનું આપણે એક એક્ઝામ્પલ એના રિલેટેડ આપણે ગોલ્ગી પ્રસાધનમાં પણ લીધેલું હતું કે કોઈ પણ ગોલ્ગી પ્રસાધનનું કાર્ય શું કે એની અંદર કોઈ પણ ઘટક આવે, કોઈ પણ જૈવિક અણુ આવે એનું મોડિફિકેશન કરવું. ક્લિયર? ગોલ્ગી પ્રસાધનનું કાર્ય શું હતું કે કોઈ પણ ઘટક આવે, કોઈ પણ જૈવિક અણુ આવે તો એનું મોડિફિકેશન કરવાનું. તો ગોલ્ગી પ્રસાધનની અંદર પ્રોટીન આવ્યું તો એનું મોડિફિકેશન થયું, તો મોડિફિકેશન થઈ શું બન્યું? ઉત્સેચક બન્યું. ક્લિયર? તો જૈવિક પ્રવૃત્તિ માટે ત્રીજા સ્તરની રચના ખૂબ જ વિશિષ્ટ અને મહત્વપૂર્ણ હોય છે. ક્લિયર? પછી આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એ પણ જોયેલું હતું કે આપણે કોઈ પણ ઉત્સેચક છે બધા ઉત્સેચક શેના બનેલા હોય? પ્રોટીનના. પરંતુ અમુક ઉત્સેચક એવા છે જે પ્રોટીનના બનેલા નથી તો એ ક્યાં છે? રાઇબોઝાઇમ.
ક્લિયર, રાઇબોઝાઇમ છે એ શું છે? પ્રોટીનના બનેલા ઉત્સેચક હોતા નથી. તો શેના બનેલા હોય? ન્યુક્લિક એસિડ RNA છે એના તમને RNA માંથી તમને જે ઉત્સેચક બને ને શું કહેવાય? રાઇબોઝાઇમ કહેવામાં આવે. ક્લિયર. પછી આપણે શું જોયેલું હતું કે ઉત્સેચક છે એ એક કોષમાંથી બીજા કોષમાં જઈ શકતો નથી. શું કામ? આ કે એનું પરમાણુ વજન છે એ વધારે હોય. અને એનું પરમાણુ વજન શું કામ વધારે હોય? એનો અણુભાર શું કામ વધારે હોય? કારણ કે ઉત્સેચક છે એ તૃતીયક પ્રોટીનનું બંધારણ દર્શાવે. ક્લિયર. અને તૃતીયક પ્રોટીન એટલે શું? કે એ તમને બૃહદ જૈવોનું થઈ ગયો. તો એક કોષમાંથી બીજા કોષમાં છે એ તમને જઈ શકે નહીં. ક્લિયર. તો શું છે? તો પરમાણુ વજન વધારે હોવાને કારણે તે આગળ વધી શકતા નથી. ક્લિયર. પછી આપણે લાસ્ટ લેક્ચરમાં એક ઇમેજ પણ જોયેલી હતી. આ ઇમેજની અંદર તમને શું બતાવવામાં આવે છે? તો તમને અહીંયા જે રેડ કલરનો પોઈન્ટ છે એ શું છે? સક્રિય સ્થાન છે. શું છે? સક્રિય સ્થાન. તો ત્યાં તમને પ્રક્રિયક આવી ઉત્સેચક જોડે જોડાશે. ક્લિયર. અને તમને પ્રક્રિયક છે તમને નિપજની અંદર તમારું રૂપાંતર કરશે. ક્લિયર. પછી આપણે એ પણ જોયેલું હતું કે ઉત્સેચક છે એ આપણે ઉત્પ્રેરક અને ઉત્સેચકનો બેનો તફાવતની વાત કરવામાં આવે તો ઉત્પ્રેરક છે તમને 1000 ડિગ્રી 2000 ડિગ્રી કોઈ પણ ટેમ્પરેચરે એ કાર્ય કરી શકે. ઉત્સેચક છે એ 40 ડિગ્રીથી વધારે જઈ શકે નહીં. શું કામ? કારણ કે એમાં પ્રોટીન આવેલું હોય. પ્રોટીન છે ડીનેચર થઈ જાય એટલે પ્રોટીન છે એ તમને તૂટી જાય. તો તૃતીયક પ્રોટીનની અંદર જે ડાયસલ્ફાઇડ બંધ આવેલા હોય, હાઇડ્રોજન બંધ આવેલા હોય, બધું તૂટી જાય એટલે તૃતીયક પ્રોટીન વિખેરાઈ જાય એટલે ઉત્સેચકનો નાશ થાય. ક્લિયર. અને અમુક આપણે એવું કહીએ કે જે હાયર ટેમ્પરેચરમાં રહેતા હોય, ઊંચા દબાણમાં જે સજીવો રહેતા હોય તો એની અંદર પણ ઉત્સેચક તો હાજર જ હોય, પણ એના માટે ટેક ટાઈપના તમને ઉત્સેચક તમને જોવા મળે. કેવા? ટેક. આપણે ઓલરેડી આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આ ડિસ્કશન કરેલું હતું. ક્લિયર. તો ટેક જેવા ઉત્સેચક તમને જોવા મળે. ક્લિયર. હવે આપણે આગળ વધવાનું છે કે રાસાયણિક પ્રક્રિયા શું છે? રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે તમને જોવા મળે? ક્લિયર. હવે આપણે એવું કીધું કે આપણે પહેલેથી એક એક્ઝામ્પલ લઈએ છીએ કે H2O અને CO2 બે જોડાશે અને તમને શેમાં કન્વર્ટ થશે? H2CO3. ક્લિયર. H2O પ્લસ CO2. ક્લિયર. એ જોડાશે તો શું થશે? H2CO3. આમાં તમારે કેવું ઉત્સેચક આવે? કાર્બનિક એનહાઇડ્રેસ. ક્લિયર. સમજાય છે? હવે રાસાયણિક પ્રક્રિયામાં શું હોય કે તમને A છે A પ્લસ B. ક્લિયર. બે જોડાઈ ગયું તો અથવા તમને C મળે અથવા ક્યારેક તમને C પ્લસ D પણ મળે. ક્લિયર. તો આવી જે પ્રક્રિયા છે ને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા છે. કોઈ પણ બે ઘટક જોડાય છે અને એ કોઈ પણ ઉત્સેચકની હાજરીમાં એ અન્ય ઘટક અથવા અન્ય બે ઘટકની અંદર રૂપાંતર થાય એને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે. શું કહેવામાં આવે? રાસાયણિક પ્રક્રિયા. હવે તમને કોઈ એમ પૂછે કે ચયાપચય પથ એટલે શું? તો આપણે માની લે ચયાપચય પથ એટલે શું? કે ગ્લુકોઝ છે. ક્લિયર. તો ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને. ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ બને. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ બને. ક્લિયર. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટમાંથી બે અણુ તૂટે. ક્લિયર. એટલે DHAP અને PGA બને. આપણે આખો 14મા ચેપ્ટરમાં આપણે આખો પાથવે જોશું. ક્લિયર. પરિપથ જોશું. તો અહીંયા તમને આ વસ્તુ કહેવાનું મિનિંગ એ શું છે? તો ગ્લુકોઝને આપણે A ગણી. ક્લિયર. ગ્લુકોઝ 6 ફોસ્ફેટને B ગણી. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટને C ગણી. ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટને D ગણી. ક્લિયર. તો આમાં શું થાય છે? A માંથી B, B માંથી C, C માંથી D, D માંથી E. ક્લિયર. E માંથી F, F માંથી G. તો એવી રીતે આખે એક પ્રક્રિયા તમને જોવા મળે. તો A થી G સુધીનો જે છે એને શું કહેવાય? ચયાપચય પથ કહેવામાં આવે. શું કહેવાય? ચયાપચય પથ. ક્લિયર. હવે આપણે શું કીધેલું હતું કે રાસાયણિક પ્રક્રિયા એટલે શું? A પ્લસ B જોડાશે અને C અને D અથવા C માં તમને કન્વર્ટ થાય એને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ચયાપચય પથ એટલે શું? A માંથી B, B માંથી C, C માંથી D, D માંથી E, E માંથી F, F માંથી G. એવી રીતે આગળ આખે આમ પ્રક્રિયા ચાલુ રહે. ક્લિયર. આખે કોઈ પથ ચાલુ રહે તો એને શું કહેવાય? ચયાપચય પથ.
ઘણા સ્ટુડન્ટ રાસાયણિક પ્રક્રિયા અને ચયાપચય પથ બેમાં એ કન્ફ્યુઝન ક્રિએટ કરે. આપણે આ બે જગ્યાએ કન્ફ્યુઝન ક્રિએટ કરવાનું નથી. ક્લિયર? રાસાયણિક પ્રક્રિયા અલગ છે, ચયાપચય પથ પણ આપણે અલગ છે. ક્લિયર? હવે આપણે રાસાયણિક પ્રક્રિયા જોવી હોય તો રાસાયણિક પ્રક્રિયા તમને બે પ્રકારે તમને જોવા મળે. એક ભૌતિક ફેરફાર થાય એને આપણે રાસાયણિક ભૌતિક ફેરફારવાળી, અને બીજું છે રાસાયણિક ફેરફારવાળી. ક્લિયર? તો રાસાયણિક સંયોજનોમાં બે પ્રકારના તમને પરિવર્તન જોવા મળે. કયા બે પ્રકારના? ભૌતિક પરિવર્તન અને બીજું છે રાસાયણિક પરિવર્તન. ક્લિયર? તો એક ભૌતિક પરિવર્તન જેમાં બંધ તૂટ્યા વગર સંયોજનના આકારમાં રૂપાંતર થાય. ભૌતિક પરિવર્તન એટલે શું? એના તમારે કોઈ પણ બંધ તૂટ્યા વિના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં કન્વર્ટ થાય. ક્લિયર? હવે આપણે બરફ છે, ક્લિયર, આપણે બરફને ફ્રીઝરમાંથી બહાર કાઢી અને આપણે નોર્મલ ટેમ્પરેચરે લઈ આવી તો શું થશે? બરફનું પાણીમાં રૂપાંતર થશે. બરફનું શેમાં રૂપાંતર થશે? પાણીમાં. હવે બરફની અંદર બરફ એટલે શું? પાણીના જ અણુ છે. તો એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં આવ્યું. ક્લિયર? એમાં કોઈ પણ પ્રકારનો રાસાયણિક ફેરફાર નથી થયો, એક પણ પ્રકારનું બંધનું પણ તૂટ્યો નથી, એક પણ પ્રકારના બંધનું નિર્માણ પણ થયું નથી. તો એવી જે પ્રક્રિયાઓ છે ને શું કહેવાય? ભૌતિક ફેરફારવાળી પ્રક્રિયા કહેવાય. કેવી? ભૌતિક પ્રક્રિયા કહેવામાં આવે. હવે પાણીને તમે ગરમ કરો તો પાણીનું વરાળમાં રૂપાંતર થશે. તો એ પણ એક પ્રકારની શું છે? ભૌતિક પ્રક્રિયા છે. ક્લિયર? હવે H2O અને CO2, ક્લિયર, એ બેને જોઈ રહ્યા તો શેમાં કન્વર્ટ થયું? H2CO3. તો એમાં બંધનું નિર્માણ થયું, બંધનું તૂટ્યું. ક્લિયર? તો એને કેવી પ્રક્રિયા કહેવાય? રાસાયણિક પ્રક્રિયા. તો તમને પ્રક્રિયા બે પ્રકારની જોવા મળે, ભૌતિક પ્રક્રિયા અને બીજી છે રાસાયણિક પ્રક્રિયા. ભૌતિક પ્રક્રિયામાં તમારા બંધનું નિર્માણ થતું નથી, બંધ તૂટતા નથી, ખાલી એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય. એને શું કહેવાય? ભૌતિક પ્રક્રિયા કહેવામાં આવે. ક્લિયર? પછી જ્યારે રાસાયણિક પ્રક્રિયા એટલે શું? એક બે ઘટક છે, કોઈ પણ બે જૈવ અણુ છે, કોઈ પણ બે પ્રક્રિયક છે, એ જોડાશે અને નવો એક પ્રક્રિયક બનાવશે. આમાં બરફનું પાણીમાં જ રૂપાંતર થયું તો બરફ એ શું છે? પાણી તો છે. તો પાણી પાણીમાં જ રહ્યું. ક્લિયર? પાણીનું વરાળમાં રૂપાંતર થયું એ પાણી જ છે. એમાં એકેય પ્રકારનો બીજો કંઈ ફેરફાર નથી. ક્લિયર? જ્યારે રાસાયણિક પ્રક્રિયામાં શું થાય? H2O CO2 બે જોડાઈ ગયા, નવી જ એક પદાર્થ બનાવ્યો. કયો બનાવ્યો? કાર્બનિક એસિડ. ક્લિયર? તો એને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે. ક્લિયર? તો અન્ય ભૌતિક પ્રક્રિયામાં દ્રવ્યની અવસ્થામાં ફેરફાર થાય. જેમ કે બરફનું ઓગળીને પાણીમાં પરિવર્તન પામવું, તો પાણીનું વરાળમાં ફેરવવું, એને શું કહેવાય? ભૌતિક પ્રક્રિયાઓ કહેવામાં આવે. ક્લિયર? આ પોઈન્ટ આપણે ઓલરેડી હમણાં આપણે ડિસ્કશન કર્યો. ક્લિયર? હવે રૂપાંતર સમયે બંધનું તૂટવું કે નવા બંધોનું નિર્માણ થવું એને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહેવાય. બંધ કોઈ પણ પ્રકારનું તૂટે અને કોઈ પણ પ્રકારનું બંધનું નિર્માણ થાય એને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે. ક્લિયર? તો આપણે આમાં આપણી એનસીઈઆરટીમાં એક્ઝામ્પલ આપેલું છે કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ અને H2SO4 જોડાશે. ક્લિયર? બે જોડાશે તો શું બનશે? બેરિયમ સલ્ફેટ બનશે અને પાણીનો અણુ તમને છૂટો પડતો તમને જોવા મળશે. ક્લિયર? તો એકચ્યુઅલીમાં આ પ્રક્રિયા થઈ શું? તો બેરિયમ છે, ક્લિયર, તો બેરિયમ એ સલ્ફેટ જોડે જોડાશે અને જે હાઇડ્રોજન છે, ક્લિયર, એ કોની જોડે જોડાશે? બીજા હાઇડ્રોક્સિલ ગ્રુપ જોડે જોડાશે. એટલે શું કન્વર્ટ થઈ ગયું? પાણીમાં કન્વર્ટ થઈ ગયું. તો આની અંદર બેરિયમ હાઇડ્રોક્સાઇડની અંદર શું થયું? બેરિયમ હાઇડ્રોક્સાઇડમાંથી બેના બંધ તૂટ્યા, બેરિયમ અને હાઇડ્રોક્સાઇડનો બંધ તૂટ્યો. ક્લિયર? H2SO4 માંથી હાઇડ્રોજન અને સલ્ફેટનો બંધ તૂટ્યો. ક્લિયર? અને બેરિયમ અને સલ્ફેટનો બંધ જોડાઈ ગયો. જ્યારે હાઇડ્રોજન આયન અને હાઇડ્રોક્સિલ આયન બેનો બંધ જોડાઈ ગયો. ક્લિયર? તો શેમાં કન્વર્ટ થઈ ગયું? પાણીમાં. તો આખી પ્રક્રિયામાં બંધનું નિર્માણ થયું, બંધ પણ તૂટ્યો. તો એને શું કહેવાય? રાસાયણિક પ્રક્રિયા કહેવામાં આવે. અને આ એક અકાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે. હવે આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ કે અકાર્બનિક અને કાર્બનિક એટલે શું? કાર્બનિક એટલે શું? કે જેની અંદર તમને કાર્બન અને હાઇડ્રોજન બે પ્રેઝન્ટ હોય એને શું કહેવાય? કાર્બનિક પ્રક્રિયા કહેવામાં આવે. ક્લિયર? જેમાં બેમાંથી એક પણ પ્રેઝન્ટ ન હોય તો અથવા બે પણ એકેય પ્રેઝન્ટ ન હોય તો એને શું કહેવાય? અકાર્બનિક. તો તમને આની આખી પ્રક્રિયામાં તમને ક્યાંય કાર્બન તમને જોવા મળતો નથી. તો આને કઈ કહેવાય? અકાર્બનિક પ્રક્રિયા. ક્લિયર? આમાં ઘણા બધા એવી ગોખે કે આને અકાર્બનિક કહેવાય, આને અકાર્બનિક કહેવાય. આપણે આમાં ગોખવાનું નથી. અકાર્બનિક એટલે શું?
કે જેની અંદર કાર્બન અથવા હાઇડ્રોજન બેમાંથી એક પણ પ્રેઝન્ટ ન હોય અથવા બે પ્રેઝન્ટ ન હોય એને શું કહેવાય? અકાર્બનિક કહેવાય. ક્લિયર? H2O પણ અકાર્બનિક છે, CO2 પણ અકાર્બનિક છે. ક્લિયર? હવે H2O અને CO2 જોડાશે તો શું બની ગયું? H2CO3. તો આ શું બન્યું? H2CO3 ની અંદર હાઇડ્રોજન પણ પ્રેઝન્ટ છે. ક્લિયર? અને શું પ્રેઝન્ટ છે? કાર્બન. તો આને કયો પદાર્થ કહેવાય? કાર્બનિક પદાર્થ કહેવાય. આ બે અકાર્બનિક પદાર્થ છે. ક્લિયર? હવે અત્યારે આપણે પહેલા ભૌતિક પ્રક્રિયા વિશે આપણે ડિસ્કશન કર્યું. હવે આપણે રાસાયણિક પ્રક્રિયા જોઈએ. ક્લિયર? તો રાસાયણિક પ્રક્રિયામાં આપણે અકાર્બનિક પદાર્થોનું રાસાયણિક પ્રક્રિયા આપણે ડિસ્કશન કરી. હવે કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા છે આપણે એનું ડિસ્કશન કરવાનું છે. તો એનું એક્ઝામ્પલ શું આપેલું છે? સ્ટાર્ચમાંથી ગ્લુકોઝનું નિર્માણ થવું. શેનું? સ્ટાર્ચમાંથી ગ્લુકોઝનું નિર્માણ થવું. ક્લિયર? સ્ટાર્ચના જળ વિભાજનથી ગ્લુકોઝનું નિર્માણ થવું. ક્લિયર? તો સ્ટાર્ચ શું છે? તો આલ્ફા ડી ગ્લુકોઝનું પોલિમર છે કે બીટા ડી ગ્લુકોઝનું? સ્ટાર્ચ છે એ આલ્ફા ડી ગ્લુકોઝનું પોલિમર છે અથવા કે બીટા ડી ગ્લુકોઝનું? શું આવે? વેરી ગુડ, શાબાશ. શું આવે? આલ્ફા ડી ગ્લુકોઝનું પોલિમર છે. ક્લિયર? તો સ્ટાર્ચ છે એ શું છે? આલ્ફા ડી ગ્લુકોઝનું પોલિમર છે. હવે સ્ટાર્ચ છે. ક્લિયર? તેમાં ગ્લુકોઝ એવા અણુઓ તમને બનેલું હોય. ક્લિયર? આ શું છે? ગ્લુકોઝના અણુનું બનેલું છે. ક્લિયર? હવે આપણે જ્યારે મોનોસેકેરાઇડ ડાયસેકેરાઇડ આપણે ડિસ્કશન કરેલું હતું ત્યારે આપણે શું કીધેલું હતું કે મોનોસેકેરાઇડમાંથી આપણે ડાયસેકેરાઇડમાં કન્વર્ટ કરવું હશે તો શું કરવું પડશે? પાણીનો અણુ રિમૂવ થશે, પાણીનો અણુ દૂર થશે અને બે અણુને જોડશે. ક્લિયર? જ્યારે આપણે એને તોડવું હશે તો શું કરવું પડશે? પાણી ઉમેરો અને તોડો. ક્લિયર? આપણે તે એક પણ આપણે વાત કરેલી હતી કે ભાગલા પાડો અને રાજ કરો, અંગ્રેજોનું એક સૂત્ર હતું. તો પાણી ઉમેરો, તોડો, પાણી ઉમેરો, તોડો. તો સ્ટાર્ચનું આપણે વિભાજન કરવું હોય, સ્ટાર્ચને આપણે તોડવું હોય તો પાણી ઉમેરવાનું. પાણી ઉમેરી દેશો એટલે સ્ટાર્ચનું જળ વિભાજન થશે અને ગ્લુકોઝમાં એ કન્વર્ટ થશે. ક્લિયર? તેમાં ગ્લાયકોસિડિક બંધ તૂટશે એટલે એની અંદર બંધ તૂટ્યો, બંધનું નિર્માણ થયું. ક્લિયર? આખી પ્રક્રિયા છે એ રાસાયણિક પ્રક્રિયા છે અને ગ્લુકોઝનું બનેલું છે. ક્લિયર? તો ગ્લુકોઝ શું છે? કાર્બનિક જૈવ અણુ છે. તો આ પ્રક્રિયા કેવી કહેવાય? કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. કેવી કહેવાય? કાર્બનિક રાસાયણિક પ્રક્રિયા કહેવાય. ક્લિયર? હવે કોઈ પણ ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાનો દરનો સીધો સંબંધ એ કમ સમયમાં બનતી નિપજો સાથે હોય છે અને એને આ રીતે રજૂ કરી શકાય. આ પોઈન્ટ શું કહેવા માગે છે? આપણે તમે ઝડપ છે, વેગ છે એની ઓલરેડી તમે 8, 9 અને 10ની અંદર તમે સ્ટડી કરેલું જ હશે વિજ્ઞાનની અંદર અને અત્યારે 11મામાં તમારે પણ એ આવતું હશે. ક્લિયર? તો આપણે એમ કહીએ કે કોઈ પણ ટુ વ્હીલ છે, આપણે એમ કહીએ કે 50ની સ્પીડે ટુ વ્હીલ ચાલે છે, 40ની સ્પીડે ટુ વ્હીલ ચાલે છે. તમને ખબર કેમ પડે? તો 1 કલાકની અંદર 40 કિલોમીટરનું ડિસ્ટન્સ કાપે તો એને શું કહેવાય? 40 કિલોમીટર પર કલાકની આપણે ઝડપ કહેવાય. 50 કિલોમીટર કાપે તો 1 કલાકની અંદર 50 કિલોમીટરનું અંતર કાપે તો એને શું કહેવાય? 50 કિલોમીટર પર કલાકની એને ઝડપ કહેવાય. ક્લિયર? તો આપણે કોઈ પણ ભૌતિક રાસાયણિક પ્રક્રિયા છે તો આપણે પ્રક્રિયક આપણે જોયું. ક્લિયર? હવે પ્રક્રિયક અને નિપજ છે કઈ રીતે બને? ક્લિયર? આપણે વાત કરી કે H2O. ક્લિયર? આ શું છે? H2O પ્લસ CO2. ક્લિયર? એમાંથી શું બન્યું? H2CO3. ક્લિયર? તો હવે H2CO3 છે તો 1 મિનિટની અંદર કેટલા H2CO3ના અણુ બને છે એને શું કહેવામાં આવે? એનો દર કહેવામાં આવે, નિપજનો દર કહેવાય. ક્લિયર? તો એને ડેલ્ટા P અથવા છેદ ડેલ્ટા T, ડેલ્ટા P અપોન ડેલ્ટા T. P એટલે શું? પ્રોડક્ટ, નિપજ. ક્લિયર? અને T એટલે ટાઈમ. ક્લિયર? માની લ્યો 1 મિનિટમાં H2CO3ના 2000 અણુ બને છે. 1 મિનિટની અંદર 2000 અણુ બને તો શું કહેવાય? 2000 અણુ પર મિનિટ. ક્લિયર? આપણે ખાલી એક્ઝામ્પલ આપીએ છીએ. ક્લિયર? તો આપણે આને ભૌતિક કે રાસાયણિક પ્રક્રિયાનો આપણે દર છે આપણે આ રીતે માપી શકીએ. 1 મિનિટમાં કેટલા અણુ બને છે અથવા આપણે એ પણ રાખી શકીએ કે 1 કલાકની અંદર કેટલા અણુ બને, 1 સેકન્ડની અંદર કેટલા અણુ બને. ક્લિયર? જો દિશા નક્કી હોય તો દરનો વેગ પણ તમે નક્કી કરી શકો. ક્લિયર?
આપણે દિશા એટલે ઝડપ છે ક્લિયર, અને વેગ છે આપણે જાણતા હોય તો આપણે આખું બધું જ આપણે એના વિશે આપણે માહિતી આપણે મેળવી શકીએ ક્લિયર. ભૌતિક તેમજ રાસાયણિક દળનો અન્ય કારકો સાથે તાપમાન દ્વારા પણ પ્રભાવિત હોય છે ક્લિયર. હવે આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ કે આપણે ઉત્સેચકનું આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન કરેલું હતું ક્લિયર. તો ઉત્સેચકો છે 40 ડિગ્રીથી વધારે ટેમ્પરેચર ઉપર ઉત્સેચકો નાશ પામે. તો એવી રાસાયણિક પ્રક્રિયા હોય જેનો તમે તાપમાન વધારો તો પ્રક્રિયાનો દર વધે, તાપમાન ઘટાડો તો પ્રક્રિયાનો દર ઘટે ક્લિયર. માની લ્યો કે એક પ્રક્રિયા છે ક્લિયર. આપણે H2CO3 નું જ આપણે ઉદાહરણ લઈએ, આપણે પહેલેથી એ જ લઈએ છીએ, આપણે એ જ એક્ઝામ્પલ લઈએ. H2O + CO2 શેમાં કન્વર્ટ થયું? H2CO3. આપણે ઉત્સેચક વિના એટલે આપણે ઉત્પ્રેરકની વાત કરીએ છીએ ક્લિયર. ઉત્પ્રેરક એટલે શું કે જીવંત કોષની અંદર જો પ્રક્રિયા થાય તો એને આપણે ઉત્સેચક યુઝ કરવાનો આવે, પરંતુ જીવંત સજીવ સિવાય કોઈ પણ લેબોરેટરીની અંદર આપણે એનો યુઝ કરવામાં આવે તો આપણે ઉત્પ્રેરક કહેવામાં આવે. તો અત્યારે આપણે લેબોરેટરીની અંદર અત્યારે આપણે વાત કરીએ છીએ. શેની અંદર વાત કરીએ છીએ? લેબોરેટરીમાં આપણે કાર્બનિક એસિડ બનાવવાની આપણે વાત કરીએ છીએ ક્લિયર. હવે આ માની લો કે 25 ડિગ્રી ટેમ્પરેચરે પ્રક્રિયા થાય છે. કેટલા? 25 ડિગ્રી ટેમ્પરેચર આ પ્રક્રિયા થાય છે, અને એનો દર કેટલો છે? 25 ડિગ્રી ટેમ્પરેચરે પ્રક્રિયા કરવામાં આવે તો એનો દર માની લ્યો કે આપણે એ 200 અણુ છે ક્લિયર. 200 અણુ પર મિનિટ. કેટલો છે? 1 મિનિટની અંદર 200 અણુ બનવાનો એનો પ્રક્રિયાનો દર છે ક્લિયર. હવે પ્રક્રિયા છે એને 35 ડિગ્રી ટેમ્પરેચર કરવામાં આવે. પ્રક્રિયા છે એને 35 ડિગ્રી ટેમ્પરેચર કરવામાં આવે એટલે કેટલું ટેમ્પરેચર વધાર્યું? 25માંથી 35 કર્યું તો કેટલું થયું? 10 ડિગ્રી ટેમ્પરેચર વધાર્યું. તો 10 ડિગ્રી ટેમ્પરેચર વધારો તો પ્રક્રિયાનો દર ડબલ થઈ જાય. 10 ડિગ્રી ટેમ્પરેચર વધારો તો પ્રક્રિયાનો દર ડબલ થઈ જાય. હવે આ પ્રક્રિયા છે આપણે કેટલા ટેમ્પરેચર કરી? 35 ડિગ્રીએ કરી તો પ્રક્રિયાનો દર કેટલો થઈ ગયો? 400 પર મિનિટ ક્લિયર. હવે પ્રક્રિયાનો દર છે 10 ડિગ્રી ઘટાડવામાં આવે તો પ્રક્રિયાનો દર અડધો થઈ જાય ક્લિયર. માની લો કે 15 ડિગ્રી ટેમ્પરેચર આપણે કર્યું તો પ્રક્રિયાનો દર કેટલો થઈ ગયો? 100 અણુ પર મિનિટ ક્લિયર. તો 10 ડિગ્રી ટેમ્પરેચર વધારો તો પ્રક્રિયાનો દર ડબલ થઈ જશે. 10 ડિગ્રી ટેમ્પરેચર ઘટાડો તો પ્રક્રિયાનો દર તમને અડધો થઈ જશે ક્લિયર. તો શું કહે છે? તો એક સર્વસ્વીકૃત નિયમ અનુસાર પ્રત્યેક 10 ડિગ્રી તાપમાનમાં વધવાથી કે ઘટવાથી પ્રક્રિયાનો દર ક્રમશઃ બમણો કે અડધો થઈ જાય. હવે તો તમે 10 ડિગ્રી ટેમ્પરેચર વધારો તો પ્રક્રિયાનો દર કેવો થઈ જાય? બમણો થઈ જાય. 10 ડિગ્રી ટેમ્પરેચર તમે ઘટાડો તો પ્રક્રિયાનો દર કેટલો થઈ જાય? અડધો થઈ જાય ક્લિયર. તો 25 ડિગ્રી કરતા હતા તો આપણે 35 કર્યું તો પ્રક્રિયાનો દર ડાયરેક્ટ ડબલ થઈ ગયો. હવે 25ની જગ્યાએ આપણે 15 કર્યું તો પ્રક્રિયાનો દર છે તમને અડધો થઈ ગયો ક્લિયર. હવે ઉત્પ્રેરિત એટલે આપણે કોની વાત કરવામાં આવે છે? એવી રાસાયણિક પ્રક્રિયા કે જીવંત સજીવની અંદર થતી નથી. ઉત્પ્રેરિત શબ્દ આવે એટલે આપણે એટલું યાદ રાખવાનું, ઉત્સેચક શબ્દ આવે. ઉત્પ્રેરિત અને ઉત્સેચક એમાં બેમાં ખાલી એક જ ડિફરન્સ છે. ઉત્સેચક એટલે જીવંત સજીવની અંદર, જીવંત કોષની અંદર કાર્ય કરતું હોય, જ્યારે તમને ઉત્પ્રેરિત છે એ તમને નિર્જીવ સજીવને નિર્જીવ પદાર્થની ઉપર પ્રક્રિયા કરતું હોય ક્લિયર. લેબોરેટરીની અંદર છે, કોઈ પણ અધર મીડિયમની અંદર જ્યાં સજીવ નથી, જે જીવન નથી એવી જગ્યાએ પ્રક્રિયા થતી અને આપણે શું કહેવાય? ઉત્પ્રેરિત પ્રક્રિયા કહેવામાં આવે ક્લિયર. તો ઉત્પ્રેરિત પ્રક્રિયાઓ અનુક્રમે પ્રક્રિયાઓની સરખામણીમાં ઊંચા દરથી પૂર્ણ થાય છે ક્લિયર. એટલે ઊંચા દરથી પૂર્ણ એટલે આપણે શું કીધું? આપણે કોઈ માની લે કે આપણે H2CO3 છે ક્લિયર. H2CO3 બનવાનું આપણે 25 ડિગ્રી ટેમ્પરેચર આપણે વાત કરી ક્લિયર. સમજાય છે? આ H2O + CO2 ક્લિયર. તો શેમાં બની ગયું? H2CO3 બની ગયું. હવે આપણે 25 ડિગ્રી હતું ક્લિયર, તો એ કેટલો દર હતો? 200 પર મિનિટનો હતો ક્લિયર. હવે એને 35 ડિગ્રી કરો તો કેટલો થશે? 400 અણુ પર મિનિટ થશે. પાછો 10 ડિગ્રી વધારો તો કેટલો થશે? 45 કર્યું તો કેટલો થશે?
800 અણુ પર મિનિટ થશે. પાછો 10 ડિગ્રી ટેમ્પરેચર વધારો 55 ડિગ્રી, તો શું થશે? 1600 પર અણુ થશે. પાછો 10 ડિગ્રી ટેમ્પરેચર વધારો કેટલો થશે? 1600 પ્લસ 1600 એટલે કેટલા થશે? 10 ડિગ્રી વધારો એટલે 65 ડિગ્રી ટેમ્પરેચર થયું, એટલે તમને 3200 અણુ પર મિનિટ. ક્લિયર? તો તમે જેટલો તમે અણુ એટલે તાપમાન વધારશો તો પ્રક્રિયાનો દર પણ તમને વધતો તમને જોવા મળશે. પણ કઈ પ્રક્રિયામાં? જે ઉત્પ્રેરિત દ્વારા પ્રક્રિયા હશે એમાં. ક્લિયર? હવે માની લો કે આપણે ઉત્સેચક દ્વારા પ્રક્રિયા કરાવી, કાર્બનિક એનહાઇડ્રેસની ઉત્સેચકની હાજરીમાં આપણે પ્રક્રિયા કરાવી, તો તમે શું થશે કે 25 ડિગ્રી ટેમ્પરેચર હતું તો 200 અણુ પર મિનિટમાં રૂપાંતર થશે. 35 ડિગ્રી ટેમ્પરેચર હતું તો 400 અણુ પર મિનિટમાં રૂપાંતર થશે. પરંતુ જ્યારે 45 ડિગ્રી આવશે તો ઉત્સેચક જ કામ નહીં કરે. 45 ડિગ્રી ટેમ્પરેચર આવશે તો ઉત્સેચક જ કામ નહીં કરે. 55 કરો તો કામ નહીં કરે, 65 કરશો તો કામ નહીં કરે. તો તમે ઉત્પ્રેરિત પ્રક્રિયામાં તમે જેમ તાપમાન વધારશો એમ પ્રક્રિયાનો દર પણ તમને વધતો તમને જોવા મળશે. ક્લિયર? જ્યારે ઉત્સેચકમાં તમને અમુક લિમિટ સુધી તમારે વધે અને એના કરતાં ઊંચું તાપમાન તમે લઈ જાઓ તો ઉત્સેચક જ નાશ પામે. ક્લિયર? તો કોઈ પણ જ્યારે કોઈ ઉત્સેચક દ્વારા થતી ઉત્પ્રેરિત પ્રક્રિયાઓનો દર પ્રક્રિયા દ્વારા પૂર્ણ થનારી પ્રક્રિયાઓથી ઘણો વધારે હોય. CO2 પ્લસ H2O તો કાર્બનિક એનહાઇડ્રેસ અને H2CO3. ક્લિયર? એમાં કન્વર્ટ થશે. હવે આપણે તાપમાનવાળી આપણે વાત કરી. ક્લિયર? હવે જ્યારે ઉત્પ્રેરિત અને ઉત્સેચકની વાત કરવામાં આવે, ઉત્પ્રેરિત અને ઉત્સેચકની વાત કરવામાં આવે, ક્લિયર, આપણે માનીએ લઈએ કે જ્યારે આપણે ઉત્પ્રેરિત દ્વારા ક્લિયર 200 અણુનું નિર્માણ થાય છે, 1 મિનિટમાં 200 અણુનું નિર્માણ થાય. ક્લિયર? તો ઉત્સેચક તમે યુઝ કરો, કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચકનો તમે યુઝ કરો તો પ્રક્રિયાનો દર ક્લિયર આના કરતાં તમને વધારે તમને જોવા મળે. 400 જોવા મળે, 600 જોવા મળે. ક્લિયર? એટલે એ ઉત્સેચક ઉપર ડિપેન્ડ કરે. ઉત્પ્રેરિતમાં તમે જે યુઝ કરો એના કરતાં ઉત્સેચકમાં તમારો પ્રક્રિયાનો દર તમને ઘણો બધો વધારે તમને જોવા મળે. એ પોઈન્ટ એ કહેવા માગે છે. ક્લિયર? હવે આપણે ઉત્સેચક છે એ કઈ રીતે કાર્ય કરે છે, ઉત્સેચક ન હોય તો શું થાય અને ઉત્સેચક હોય તો શું થાય, આપણે એના વિશે આપણે વાત કરવાની છે. ક્લિયર? તો કાર્બનિક એસિડ આ પ્રક્રિયા ઉત્સેચકની ગેરહાજરીમાં ખૂબ જ મંદ ગતિથી થાય, જેમાં 1 કલાકમાં કાર્બનિક એસિડના ખાલી 200 અણુનું નિર્માણ થાય. કેટલા? જો કાર્બનિક એસિડનું તમે શું કે કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચકનો તમે યુઝ ન કરો અને H2 અને H2O અને CO2 માંથી તમે H2CO3 બનાવો તો 1 કલાકની અંદર કેટલા અણુનું નિર્માણ થશે? 200 અણુનું નિર્માણ થશે. કેટલા? 200 અણુનું. ક્લિયર? પરંતુ ઉપરની પ્રક્રિયા કોષરસમાં હાજર ઉત્સેચક કાર્બનિક એનહાઇડ્રેસની હાજરીમાં તીવ્ર ગતિથી પૂર્ણ થાય અને કાર્બનિક એસિડના 6 લાખ અણુ પ્રતિ સેકન્ડમાં બને. સમજાય છે કેટલો દર વધી ગયો? ઓલો તમે વિચાર કરો, 1 મિનિટની અંદર 1 કલાકની અંદર તમારો પ્રક્રિયાનો દર કેટલો હતો? 200 અણુ. કેટલો હતો? 200 અણુ પર કલાક હતો. ક્લિયર? સમજાય છે? આ તમે કાર્બનિક એનહાઇડ્રેસ ઉત્સેચકનો તમે યુઝ કરો છો, 1 સેકન્ડની અંદર 6 લાખ જેટલા અણુ બને. કેટલા બને? 6 લાખ અણુ. ક્લિયર? હવે 1 સેકન્ડ છે એને તમે કલાકમાં તમે કન્વર્ટ કરો તો 1 મિનિટની 60 સેકન્ડ થઈ, એટલે તમને કેટલી થઈ? 60 ગુણ્યા 60 એટલે કેટલી થઈ? 3600 સેકન્ડ થઈ. કેટલી થઈ? 3600 સેકન્ડ થઈ. એને ગુણ્યા 6 લાખ અણુ કેટલા થઈ? 6 લાખ અણુ. ક્લિયર? તો ટોટલ 1 કલાકની અંદર કેટલા અણુ બનશે? ક્લિયર? આટલા અણુ તમને બનતા જોવા મળશે. કેટલા? આટલા અણુ. ઉત્સેચક હશે તો આટલા અણુ બનશે, ઉત્સેચક નહીં હોય તો કેટલા અણુ બનશે? 200 અણુ બનશે. ક્લિયર? તો તમે વિચારો ક્યાં 200 અણુ અને આ ક્યાં આંકડો. ક્લિયર? સમજાય છે? તો કરોડોની અંદર 1 કલાકની અંદર કરોડોની સંખ્યામાં આપણે કાર્બનિક આપણે એસિડ આપણે બનાવી શકીએ. કોની હાજરીમાં? ઉત્સેચકની હાજરીમાં. ક્લિયર? હવે આપણે
આપણે શરીરની આપણે વાત કરી, ક્લિયર. આપણે સવારે નાસ્તો કર્યો, ક્લિયર. આપણે માની લો કે આપણે 8 વાગે તમે સવારે નાસ્તો કર્યો, ભર પેટે તમે નાસ્તો કર્યો. હવે તમે જાણો છો કે 3 કલાકની અંદર બધા જ ખોરાકનું પાચન થઈ જાય. 3 કલાકની અંદર બધા જ ખોરાકનું પાચન થઈ જાય, ક્લિયર. હવે જો આપણા શરીરમાંથી માની લો કે એક પણ પ્રકારનો ઉત્સેચક છે જ નહીં, આપણા શરીરમાં એક પણ પ્રકારનો ઉત્સેચક નથી. તો આપણા શરીરમાં તમે માની લો કે મેં સવારે 8 વાગે નાસ્તો કર્યો, તો એનું પાચન થતાં કેટલી વાર લાગે? કોઈને અંદાજો છે કેટલી વાર લાગે? 16 વર્ષ લાગે. કેટલા? 16 વર્ષ. તમે એક વખત તમે નાસ્તો કર્યો કે આપણે નાસ્તો કર્યો, ક્લિયર, અને તમે 16 વર્ષ પછી તમારે બીજો નાસ્તો કરવાનો થાય, ત્યાં સુધી તમે નાસ્તો કરી જ ન શકો. શું કામ? કારણ કે એનું પાચન જ ન થાય, ક્લિયર. સમજાય છે ને? એ 16 વર્ષની જે પાચન થાય એની જગ્યાએ આપણે ખાલી 3 કલાકની અંદર આપણે જે નાસ્તો કરીએ છીએ એનું આપણે પાચન કરીએ છીએ. શું કામ? ઉત્સેચકોને કારણે, ક્લિયર. તો ઉત્સેચક વેરી આઈએમપી છે, ક્લિયર, વેરી ઇમ્પોર્ટન્ટ છે આપણા શરીર માટે, ક્લિયર. ઘણા વ્યક્તિને એવો પણ એવી થાય કે એ તો સારામાં સારું કહેવાય ને, એક વખત જેમાં પછી તમારે 16 વર્ષ સુધી તમારે જમવાની જરૂર ન પડે. હવે જમશો નહીં, ક્લિયર, તો એમાંથી તમને શક્તિ મળશે ક્યાંથી? શક્તિ નહીં મળે તો તમે કામ કઈ રીતે કરશો, ક્લિયર. એટલે એ બધું જ છે એ સારામાં સારા માટે જ છે. એક વસ્તુ જિંદગીમાં યાદ રાખજો, આપણી જિંદગીમાં જે પણ વસ્તુ થાય, સારી થાય કે ખરાબ થાય, એક વસ્તુ એટલું યાદ રાખવાનું કે જે થાય છે એ સારા માટે જ થાય છે, ક્લિયર. જે પણ થાય, સારું થાય તો એ આપણા માટે સારું છે, ખરાબ થશે તો પણ આપણા માટે સારું જ છે. તમે ભવિષ્યની અંદર અમુક વસ્તુ એ તમને જ્યારે 5 વર્ષ તમે અત્યારે એવું લાગતું હોય કે મારા માર્ક્સ સારા નથી આવતા, મારે આ પ્રકારનો પ્રોબ્લેમ આવે છે, મારે આ પ્રકારનું પ્રોબ્લેમ આવે છે, ક્લિયર. પરંતુ તમે જ્યારે 5 કે 10 વર્ષ પછી તમે જ્યારે આ સ્ટેપ વિશે વિચારશો, ક્લિયર, તમે જ્યારે તમારું એક એમ્બિશન હતું, ક્લિયર, કે મારે એક CA બનવું છે, ક્લિયર, પરંતુ તમારી ઘરેથી એવું કીધું નહીં તારે સાયન્સ રાખવાનું છે અને તમે નીટની તમે તૈયારી કરવા માંડ્યા, ક્લિયર. તો તમે જ્યારે તમને મનમાં એમ જ હતું કે મારે CA બનવું, પરંતુ જ્યારે તમે 10 વર્ષ પછી તમે જોશો, ક્લિયર, તો તમે એક સારા એવા ડૉક્ટર તમે બની ગયા છો. તમે ઘણા વ્યક્તિઓની તમે જીવ છે તમે બચાવી શક્યા છો, ક્લિયર. તો તમારી જિંદગીમાં જે પણ થાય એ એક વસ્તુ તમે એટલું વિચારવાનું કે આપણા માટે સારું થાય છે. અત્યારે સારું છે કે ખરાબ છે? અત્યારે એવા વ્યક્તિને માની લ્યો કે દુઃખ થતું હોય કે મારે CA બનવું હતું અને મને પપ્પાએ ધરાર મને એવું કીધું કે તારે B ગ્રુપ રાખ, તારે સાયન્સ જ રાખવાનું છે. પરંતુ અત્યારે તમને એવું લાગે કે મારા પપ્પા આવા છે, મારા પેરેન્ટ્સ આવા છે, કે એ તમારા સારા માટે જ તમારા વિચારતા હશે, ક્લિયર. પરંતુ જ્યારે તમે 5 વર્ષ પછી તમે જોશો તો તમે જે પગલું ભરેલું હતું એ સારું જ પગલું હશે. ત્યારે તમને સમજાશે કે નહીં, મારા પપ્પા જે કહેતા હતા, મારા પેરેન્ટ્સ જે કહેતા હતા એ સારું જ કહેતા હતા, ક્લિયર. તમે ત્યારે જે CA બની તમે જે લોકોનો જીવ બચાવી નહીં શકો, જ્યારે તમે ડૉક્ટર બની તમે જીવ બચાવવાની તમે ટ્રાય કરશો, ક્લિયર. તો આપણે ત્યારે પાછા આપણા પોઈન્ટ ઉપર આપણે આવીએ, ક્લિયર. તો આપણે આગળ વધીએ હવે. તો આપણે શું કીધું કે 1 કલાકની અંદર 200 અણુ બને અને 1 કલાકની ઉત્સેચક વગર 200 અણુ બને, અને ઉત્સેચક યુઝ કરશો તો તમને 6 લાખ અણુ 1 સેકન્ડની અંદર બનશે. તો એનો પ્રક્રિયાનો વેગ કેટલો વધારી દીધો? 10 મિલિયન છે એનો પ્રક્રિયાનો વેગ તમારો વધી ગયો, ક્લિયર. 200 અણુ છે એને તમે વિચાર કરો કે તમે સેકન્ડની અંદર કન્વર્ટ કરો તો કેટલા થશે? 200 ભાગ્યા તમે 3600 કરો તો પોઈન્ટમાં જવાબ આવે. કેટલું આવે? પોઈન્ટમાં જવાબ આવે 1/18 આવે, ક્લિયર. 1/18 જેટલો આવે, ક્લિયર. તો તમે જો 1/18 1 સેકન્ડની અંદર એટલો અણુ બને છે, જ્યારે તમે ઓની અંદર 6 લાખ અણુ બને છે. કેટલા? તો કેટલો પ્રક્રિયાનો વેગ વધી ગયો? આપણે અંદાજે આપણે 10 મિલિયન ગણો જેટલો આપણે પ્રક્રિયાનો આપણે વેગ વધી ગયો, ક્લિયર. તો ઉત્સેચકોની આ શક્તિ હકીકતમાં અકલ્પનીય છે. ઉત્સેચકોની આ શક્તિ હકીકતમાં અકલ્પનીય છે. તમે કલ્પના પણ ન કરી શકો કે આટલી સેકન્ડ 1 કલાકમાં 200 અણુ બનતા હતા, ઉત્સેચક આવી ગયો તો 1 સેકન્ડની અંદર 6 લાખ અણુ નીકળી ગયા, ક્લિયર. તો હજારો પ્રકારના ઉત્સેચકો હોય છે જે વિશેષ પ્રકારની રાસાયણિક
કે ચયાપચય પ્રક્રિયાઓને ઉત્પ્રેરિત કરે છે. ક્લિયર? આપણે લાસ્ટ લેક્ચરમાં પણ આપણે જોયેલું હતું કે પ્રોટીનની તૃતીયક સંરચના છે એટલે ઉત્સેચક થઈ ગયું. તો એની અંદર તમને એક્ટિવ ગ્રુપ, સક્રિય સ્થાન તમને જોવા મળે, એક્ટિવ સાઇટ જોવા મળે, જ્યાં પ્રક્રિયક આવી જોડાશે અને નિપજમાં એ રૂપાંતર થશે. ક્લિયર? તો એના જે ઉત્સેચક જોડે પ્રક્રિયક જોડાશે. ક્લિયર? તો આખું છે પ્રક્રિયાનો વેગ છે તમને વધારી દેશે. ક્લિયર? બહુચરણીય રાસાયણિક પ્રક્રિયાઓમાં જે પ્રત્યેક ચરણ એક જ જટિલ ઉત્સેચક કે જુદા જુદા પ્રકારના ઉત્સેચકોથી ઉત્પ્રેરિત થાય એને શું કહેવાય? ચયાપચય પથ કહેવામાં આવે. ક્લિયર? આ પોઈન્ટ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન કર્યો. ક્લિયર? A+B છે. ક્લિયર? તેમાંથી C બન્યું તો એ શું બન્યા થયું? રાસાયણિક પ્રક્રિયા થઈ. પરંતુ A માંથી B, B માંથી C, C માંથી D, D માંથી E. ક્લિયર? આપણે ડિસ્કશન કર્યું. E માંથી ક્લિયર? એ રીતે આગળ વધતું જાય તો એને શું કહેવાય? ચયાપચય પથ કહેવામાં આવે. ક્લિયર? તો આ શું છે? ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડનું નિર્માણ થતું એક રાસાયણિક પથ દ્વારા થાય. તો C6H12O6. ક્લિયર? અને એમાંથી તમને પાયરુવિક એસિડ એટલે C3H4O3 એમાં રૂપાંતર થાય. ગ્લુકોઝનો એક અણુ છે એમાંથી 2 પાયરુવિક એસિડ બનવાની પ્રક્રિયા છે એને શું કહેવાય? ગ્લાયકોલિસિસ કહેવાય. જે તમારે 10 સ્ટેપની અંદર પ્રક્રિયા પૂર્ણ થાય તો આખી પ્રક્રિયા છે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ગ્લુકોઝ 1,6 બાયફોસ્ફેટ, ગ્લુકોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. તો પછી છેલ્લે 10 સ્ટેપની અંદર તમારે પાયરુવિક એસિડમાં કન્વર્ટ થાય. એટલે તો અહીં કેટલા અણુ હતા? ગ્લુકોઝનો એક અણુ હતો, 6 કાર્બનવાળા હતા, જ્યારે તમને 3 કાર્બનવાળા તમને 2 અણુ બન્યા. ક્લિયર? તો એ પ્રક્રિયાને શું કહેવાય? ગ્લાયકોલિસિસ કહેવાય. અને એની અંદર તમને અલગ અલગ 10 પ્રકારના ઉત્સેચકો એની અંદર ભાગ લે. ક્લિયર? જેમાં 10 જુદા જુદા પ્રકારના ઉત્સેચકો છે ચયાપચય પ્રક્રિયાનો ઉત્પ્રેરિત કરે. ક્લિયર? સમજાય છે? તો તમને રાસાયણિક પ્રક્રિયા અને ચયાપચય પથ એ બેમાં તમને ડિફરન્સ તમને ખ્યાલ હોવો જોઈએ. ક્લિયર? ચયાપચય પથ શું છે, રાસાયણિક પ્રક્રિયા શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે શું છે કે આ તબક્કે તમારે જાણી લેવું જોઈએ કે એક જ ચયાપચય પથ એક કે 2 થી વધુ પ્રક્રિયાઓ દ્વારા જુદા જુદા પ્રકારના ચયાપચય અંત્ય ઉત્પાદનો બનાવે. ક્લિયર? આપણે શું કીધું? ગ્લુકોઝ હતું, તેના 10 સ્ટેપ પછી તમને શું બન્યું? પાયરુવિક એસિડ બન્યું, પ્લસ તમને CO2 કે બરોબર છે આપણે પાયરુવિક એસિડ છૂટું પડ્યું અને પાણીનો અણુ તમને છૂટો પડેલો તમને જોવા મળે. ક્લિયર? એ ખાલી ગ્લાયકોલિસિસની વાત કરવામાં આવે. ક્લિયર? આપણા કંકાલ સ્નાયુમાં અજારક સ્થિતિમાં લેક્ટિક એસિડનું ઉત્પાદન થાય. આ શું પોઈન્ટ કહેવા માંગે છે? આપણે શું કીધું? ગ્લુકોઝ છે. ક્લિયર? એમાંથી પાયરુવિક એસિડ બનવાની ઘટના છે એ ઓક્સિજનની હાજરીમાં થાય. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવાની ઘટના છે, આખે પથ છે એ કોની હાજરીમાં થાય? ઓક્સિજનની હાજરીમાં. ક્લિયર? જો હવે ઓક્સિજન હાજર હશે તો પાયરુવિક એસિડ છે એ TCA ચક્રની અંદર એન્ટર થશે. કોની અંદર? TCA ચક્રની અંદર. અને એમાંથી તમને ઉર્જાનું તમને ઉત્પાદન મળશે. ક્લિયર? હવે જો ઓક્સિજન હાજર નથી, માની લો કે ઓક્સિજન હાજર નથી, તો પાયરુવિક એસિડ છે એ લેક્ટિક એસિડમાં રૂપાંતર થશે. પાયરુવિક એસિડ છે એ શેમાં રૂપાંતર થશે? લેક્ટિક એસિડમાં ઉત્પાદન તમને જોવા મળશે. ક્લિયર? તો ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ બનવાની ઘટના ઓક્સિજનની હાજરીમાં થશે. પાયરુવિક એસિડમાંથી લેક્ટિક એસિડ બનવાની ઘટના છે તમને ઓક્સિજનની ગેરહાજરીમાં રૂપાંતર થશે. પાયરુવિક એસિડમાંથી TCA ચક્રમાં આગળ વધી ઉર્જાનું ઉત્પાદન થશે. તો એ શું છે? ઓક્સિજનની હાજરી. ક્લિયર? તો આપણે ઇનડાયરેક્ટલી તમને આ બધા પોઈન્ટ કહેવા માંગે છે. અને આપણે બધું જ ડિટેલમાં આપણે 14મા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન પણ કરશું. 10 પથ છે, ગ્લાયકોલિસિસમાં 10 સ્ટેપ છે, તો કઈ રીતે આવે, શું થાય, ક્લિયર? એ બધું જ આપણે ડિસ્કશન આપણે કરશું. જ્યારે સામાન્ય જારક સ્થિતિમાં પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે. ક્લિયર? આપણે હમણાં ડિસ્કશન કર્યું. અને ઈસ્ટમાં આથોની પ્રક્રિયા દરમિયાન ઉપરના પથ દ્વારા ઇથેનોલનું નિર્માણ થશે. આપણે શું કીધું કે લેક્ટિક એસિડનું નિર્માણ થયું, ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવિક એસિડનું લેક્ટિક એસિડમાં રૂપાંતર થયું. તો એ રીતે ઓક્સિજનની ગેરહાજરીમાં પાયરુવિક એસિડમાંથી છેલ્લે ઇથેનોલમાં તમને કન્વર્ટ થશે. ક્લિયર?
આ જુદી જુદી દિશાઓમાં જુદા જુદા પ્રકારના ઉત્પાદનનું નિર્માણ શક્ય છે. ક્લિયર? ગ્લુકોઝ જ આપણે લીધેલો હતો. ક્લિયર? ગ્લુકોઝ જ આપણે લીધેલો હતો. ગ્લુકોઝમાંથી પાયરુવિક એસિડ જ બન્યું. ક્લિયર? જો ઓક્સિજન હાજર હશે તો ટીસીએ ચક્રમાં જશે અને ઉર્જા મળશે. ઓક્સિજન ગેરહાજર હશે તો તમને લેક્ટિક એસિડમાં રૂપાંતર થશે અથવા શેમાં રૂપાંતર થશે? અને તમારું ઇથેનોલની અંદર તમારું રૂપાંતર થશે. ક્લિયર? તો એક જ પ્રક્રિયા છે, અલગ અલગ જગ્યાએ જશે. ક્લિયર? તો એમાં અલગ અલગ ઉત્પાદન તમને જોવા મળશે. ક્લિયર? આપણે એનસીઈઆરટી પ્રમાણે આપણે એટલા પોઈન્ટ આપણે ડિસ્કશન કર્યા. હવે આપણે આગળના પોઈન્ટ આપણે એ જોઈએ કે એનસીઈઆરટી સિવાયના અમુક પોઈન્ટ છે. ક્લિયર? એ આપણે હવે ડિસ્કશન કરશું. ક્લિયર? તો હવે ઉત્સેચકો વિશે અત્યાર સુધીમાં આપણે બેઝિક માહિતી મેળવી કે શું છે, ક્લિયર, કઈ રીતે કાર્ય કરે છે, ઉત્સેચકો પ્રક્રિયાનો દર કઈ રીતે વધારે છે, એ પણ આપણે ડિસ્કશન આપણે કર્યું. હવે ઉત્સેચકો કેટલા પ્રકારના છે, શું છે, એની અંદર શું શું પ્રેઝન્ટ છે, એ હવે આપણે ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? તો પ્રોટીન પરમાણુની રચનાને આધારે ઉત્સેચકોને બે પ્રકારમાં વહેંચવામાં આવે. આપણે ખ્યાલ છે કે ઉત્સેચકો શેના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. તો પ્રોટીનની સંરચના કેવી છે એના આધારે પ્રોટીનને આપણે ઉત્સેચકને આપણે બે ભાગમાં આપણે વિભાજિત કરવામાં આવે. એક સરળ ઉત્સેચકો અને બીજું છે જટિલ અથવા સંયુક્ત ઉત્સેચકો. ક્લિયર? તો જટિલ ઉત્સેચકો શું છે, સંયુક્ત ઉત્સેચકો શું છે, સરળ ઉત્સેચકો શું છે, એવી આપણે ડિસ્કશન હવે આપણે કરશું. ક્લિયર? તો સરળ ઉત્સેચકો એટલે શું? ખાલી પ્રોટીનના બનેલા હોય. શેના બનેલા હોય? ખાલી પ્રોટીનના બનેલા હોય. પ્રોટીન શેનું બનેલું છે? એમિનો એસિડ. ક્લિયર? ખાલી જે પ્રોટીનના બનેલા હોય એને આપણે શું કહેવાય? સરળ ઉત્સેચકો કહેવામાં આવે. અને એવા ઉત્સેચકો કે જે પ્રોટીનની જોડે અન્ય કોઈ પણ આપણે જૂથ જોડાયેલું હોય. ક્લિયર? તો એને આપણે શું કહેવાય? જટિલ ઉત્સેચક કહેવામાં આવે. સરળ અને જટિલમાં ખાલી ડિફરન્સ એટલો યાદ રાખવાનો. સરળ એટલે શું? ખાલી પ્રોટીનનું બનેલું હોય એ. ક્લિયર? અને જટિલ એટલે શું? કે પ્રોટીનની જોડે અન્ય કોઈ પણ જૂથ જોડાયેલું એને શું કહેવાય? જટિલ ઉત્સેચક કહેવામાં આવે. ક્લિયર? તો ફક્ત પ્રોટીનથી બનેલી રચના છે. સરળ ઉત્સેચક એટલે શું? તે ફક્ત પ્રોટીનથી બનેલી રચના છે. પ્રોટીએસ છે, આ બધા ઉત્સેચક આવેલા. પ્રોટીએસ, એમાઇલેસ, યુરેસ, લાઇપેસ. ક્લિયર? તો એ ઉત્સેચકો આવેલા છે. તો પ્રોટીએસ છે એ પ્રોટીનની ઉપર વર્ક કરશે, પ્રોટીનને તોડશે. પ્રોટીનને તોડશે એટલે એમિનો એસિડમાં રૂપાંતર થશે. એમાઇલેસ છે એ સ્ટાર્ચ ઉપર કાર્ય કરશે. સ્ટાર્ચ છે છેલ્લે ગ્લુકોઝમાં રૂપાંતર થશે. ક્લિયર? યુરેસ છે એ યુરિયા ઉપર કામ કરશે. અને લાઇપેસ છે એ લિપિડ ઉપર તમને કામ કરતું તમને જોવા મળશે. ક્લિયર? તો અહીંયા 4 ઉત્સેચકો આપેલા છે એ તમને સરળ ઉત્સેચકો છે. ક્લિયર? તો જે પ્રોટીએસ છે, એમાઇલેસ છે, લાઇપેસ છે, લાઇપેસ છે. ક્લિયર? એ બધા ઉત્સેચકો કેવા છે? તો આપણે જે પાચનની રિલેટેડ ઉત્સેચકો છે. કેવા છે? પાચન રિલેટેડ. આપણે ખોરાક લઈએ છીએ તો પાચન કરવામાં જે ઉત્સેચકો આવેલા હોય આ બધા કયા છે? એ ટાઈપના ઉત્સેચકો છે. ક્લિયર? હવે આપણે આગળ બીજો ઉત્સેચક જોઈએ કે જટિલ ઉત્સેચક અથવા કયો? સંયુક્ત ઉત્સેચક અથવા એને હોલો એન્ઝાઇમ કહેવામાં આવે. કયો કહેવાય? હોલો એન્ઝાઇમ. જટિલ અથવા સંયુક્ત પ્રોટીન અથવા હોલો એન્ઝાઇમ. ક્લિયર? તો આપણે મેં તમને શું કીધું હતું કે સરળ ઉત્સેચક એટલે શું? કે ખાલી પ્રોટીનથી બનેલા હોય એને શું કહેવાય? સરળ ઉત્સેચક કહેવાય. પ્રોટીન સિવાયનો જે ભાગ આવેલો છે, પ્રોટીન સિવાયનો જે ભાગ આવેલો છે એને આપણે શું કહેવાય? આપણે જટિલ ઉત્સેચક કહેવામાં આવે. ક્લિયર? તો મોટી સંખ્યામાં ઉત્સેચકો માટે વધારાના બિન પ્રોટીન ભાગની આવશ્યકતા હોય છે. ક્લિયર? એટલે આપણે માની લઈએ કે મોટાભાગના ઉત્સેચક છે ખાલી પ્રોટીન હશે તો વર્ક નહીં કરે. પ્રોટીન સિવાય પણ એને કંઈક ને કંઈક એવું આપણે જોઈએ કે જેથી તમારે એનું આપણે ઉપયોગ કરી શકીએ. ક્લિયર? આપણે ઘણીવાર આપણે કાઠિયાવાડીમાં આપણે જોઈએ તો કાઠિયાવાડીમાં આપણે ભોજન કરીએ, જમીએ. ક્લિયર? એમાં આપણે શું કરીએ? રોટલી શાક હોય, પછી કોઈ પણ સંભારો હોય, કાચું હોય. ક્લિયર? અને એની જોડે આપણે છાશનો પણ આપણે યુઝ કરીએ. ક્લિયર? પરંતુ જ્યારે તમે અમદાવાદ સાઈડ તમે જાશો અને છાશનો યુઝ નહીં કરે મોટાભાગના લોકો. ક્લિયર?
તો જે આપણી છાશ છે એ શું છે કે આપણે ખોરાક લઈએ છીએ, ક્લિયર, તેને આપણે ઇઝીલી આપણે પાચન કરી શકીએ એટલા માટે આપણે ખોરાક મોઢાની અંદર, મોંની અંદર ખોરાકનું એકદમ બારીક બારીક રૂપાંતર થાય એટલે આપણે છાશ છે આપણે એક પ્રવાહી આપણે સાથે લઈએ, ક્લિયર. તો આપણે ખાલી તમે રોટલી અને શાક ખાઓ, ક્લિયર, તો એ સરળ ઉત્સેચક થઈ ગયો. અને રોટલી શાકની જોડે તમે છાશ લ્યો, સંભારો લ્યો, ક્લિયર, કે કોઈ પણ બીજું કોઈ તમે વસ્તુ લ્યો તો એને શું કહેવાય? જટિલ ઉત્સેચક કહેવામાં આવે, ક્લિયર. તો તમે સાદું ભોજન લ્યો તો સરળ ઉત્સેચક, વધારે કાંઈ લ્યો સાઈડમાં લ્યો તો એને શું કહેવાય? જટિલ ઉત્સેચક તરીકે આપણે ઓળખી શકીએ, ક્લિયર. તો આ ઉત્સેચકોમાં પ્રોટીન ભાગને એપોઝાઇમ કહેવાય અને નોન પ્રોટીન ભાગને સહકારક તરીકે આપણે ઓળખવામાં આવે. તો આપણે શું કીધું? સરળ પ્રોટીન એટલે ખાલી પ્રોટીનથી બનેલા છે, અને જે જટિલ ઉત્સેચક છે, ક્લિયર, જટિલ ઉત્સેચક છે એ પ્રોટીન સિવાય પણ અન્ય ભાગથી જોડાયેલો હોય, ક્લિયર. તો જે પ્રોટીન ભાગ છે, ક્લિયર, તેને આપણે શું કહેવાય? એપોઝાઇમ કહેવાય. અને જે પ્રોટીન સિવાયનો ભાગ છે એને આપણે શું કહેવાય? સહકારક આઈએમપી ભાગ છે. શું છે? આઈએમપી છે. સંપૂર્ણ ઉત્સેચક જો તો પ્રોટીન ભાગ અને નોન પ્રોટીન ભાગ, તો એને હોલો એન્ઝાઇમ, હોલો ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે, ક્લિયર, સમજાય છે. જટિલ ઉત્સેચક, હવે તમને એમ પણ તમને પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી કયો ઉત્સેચકને આપણે હોલો એન્ઝાઇમ તરીકે અથવા હોલો ઉત્સેચક તરીકે આપણે ઓળખી શકીએ, ક્લિયર. આપણે એમાંથી તમને કોઈ પણ એક્ઝામ્પલ આપેલા હોય, ક્લિયર, એક લાઇપેઝ આપેલું છે, એક યુડીએસ આપેલું છે, એક પ્રોટીએઝ આપેલું છે, ડી કરીને કોઈ પણ અન્ય આપેલું છે. હોલો એન્ઝાઇમ એટલે શું? પ્રોટીન અને નોન પ્રોટીન બે ભાગ તમને જોવા મળે, એને શું કહેવાય? હોલો એન્ઝાઇમ કહેવામાં આવે, ક્લિયર. તો જે ડી ઓપ્શન આપેલો એને શું કહેવાય? હોલો એન્ઝાઇમ કહેવામાં આવે, ક્લિયર. તો પ્રોટીન ભાગ, નોન પ્રોટીન ભાગ બે હોય. પ્રોટીન ભાગને આપણે શું કહેવામાં આવે? એપોઝાઇમ કહેવામાં આવે. નોન પ્રોટીન ભાગને આપણે સહકારક તરીકે આપણે ઓળખવામાં આવે, ક્લિયર. હવે આપણે સૌપ્રથમ આપણે સહકારક વિશે આપણે ડિસ્કશન કરશું. એને આપણે ઇંગ્લિશમાં આપણે કોફેક્ટર્સ કહેવાય. શું કહેવાય? ઇંગ્લિશમાં આપણે એને કોફેક્ટર્સ કહેવાય. તો સહકારકો છે ઉત્સેચક એક કે અનેક પોલીપેપ્ટાઇડ શૃંખલાઓથી જોડવાથી બને છે, ક્લિયર. ઉત્સેચક છે શું છે? એક કે વધારે પોલીપેપ્ટાઇડ શૃંખલાથી જોડે તો એને આપણે એનાથી બને, ક્લિયર. પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે શું? કે પ્રોટીન આખી શૃંખલા આવેલી હોય. તો ઉત્સેચક છે એમાં તમને ઘણી બધી પોલીપેપ્ટાઇડ શૃંખલા તમને જોવા મળે, ક્લિયર. છતાં પણ કેટલીક સ્થિતિમાં બિન પ્રોટીન ઘટક છે જેને સહકારક કહે છે તે ઉત્સેચકો સાથે જોડાય તેને સક્રિય બનાવે છે, ક્લિયર, સમજાય છે. સહઉત્સેચક એટલે શું? કે સહકારકો એટલે શું? સહકારકો એટલે શું થાય? કે જે ઉત્સેચકો છે એની જોડે કોઈ પણ પદાર્થ, અન્ય પદાર્થ આવી જોડાય તો ઉત્સેચકને સક્રિય બનાવે. હવે જે અન્ય પદાર્થ છે, જે પ્રોટીન સિવાયનો ભાગ છે એને તમે કાઢી નાખવામાં આવે, ક્લિયર, તો જે પ્રોટીન છે તમને કાર્ય કરશે નહીં, ક્લિયર. આપણે તમે રોટલી શાક છે, ક્લિયર, તો આપણે રોટલી અને શાક એ બધું ભેગું થઈ ગયું. હવે તમને ખાલી રોટલી તમને દેવામાં આવે તો તમે ખાવાની મજા ખાલી રોટલી, બીજું કાંઈ નહીં, શાક નહીં, સંભાર નહીં, કાંઈ છાશ નહીં, કાંઈ નહીં. અથવા તમને ખાલી શાક દેવામાં આવે, બીજું કાંઈ નહીં, તો તમે ખાઈ શકો? ન ખાઈ શકો. તો એવી જ રીતે શું થાય કે જે સહકારક છે એમાં જે બિન પ્રોટીનવાળો ભાગ છે, જે બિન પ્રોટીનવાળો ભાગ છે એને કાઢી લેવાનો, ક્લિયર. આ શું છે? બિન પ્રોટીન ભાગ, આ પ્રોટીન ભાગ, ક્લિયર. તો બિન પ્રોટીન, તો આ શું થઈ ગયું? એક સક્રિય ઉત્સેચક થઈ ગયો. આમાંથી બિન પ્રોટીન ભાગને કાઢી લેવામાં આવે તો આ કાંઈ કાર્ય કરી શકે નહીં. આ શું થઈ ગયું? અંડો થઈ, અંડા, ક્લિયર, 0, શૂન્ય, તે પણ કાર્ય કરી શકે નહીં, ક્લિયર. આ પોઈન્ટ એ કહેવા માંગે છે. આ ઉદાહરણ ઉત્સેચકને માત્ર પ્રોટીનવાળા ભાગને આપણે એપો ઉત્સેચક કહેવાય, ક્લિયર. હવે આપણે એનસીઆરટી પ્રમાણે પાછા આપણે આગળ વધીએ તો એનસીઆરટીમાં આપણે શું કીધેલું છે એની આપણે ડિસ્કશન કરીએ, ક્લિયર. તો સહકારક છે તમને 3 પ્રકારના તમને જોવા મળે. સહકારક છે એ 3 પ્રકારના જોવા મળે: પ્રોસ્થેટિક જૂથ, સહઉત્સેચક અથવા ધાતુ આયનો. શું? પ્રોસ્થેટિક જૂથ, સહઉત્સેચક અને બીજું ત્રીજું છે ધાતુ આયનો, ક્લિયર. તો અત્યારે આપણે શેની વાત કરીએ છીએ? સહકારકોની, ક્લિયર. કોની વાત કરી છે? સહકારકો. સહકારકો ક્યાં જોવા મળે?
સહકારક ક્યાં જોવા મળે? જે જટિલ પ્રોટીન છે, સોરી જટિલ ઉત્સેચક છે એમાં તમને જોવા મળે. જટિલ ઉત્સેચકમાં પ્રોટીનવાળો ભાગ જોવા મળે અને બિન પ્રોટીનવાળો ભાગ જોવા મળે. તો અત્યારે આપણે બિન પ્રોટીનવાળો ભાગ છે એનું અત્યારે આપણે ડિસ્કશન આપણે કરીએ છીએ. ક્લિયર? તો બિન પ્રોટીનવાળા ભાગની અંદર 3 પ્રકારનો ભાગ આવે. એક પ્રોસ્ટેટિક જૂથ આવે, એક સહ ઉત્સેચક આવે અને ત્રીજું છે ધાતુ આયન. ક્લિયર? હવે તમને એનિમેશન તમને બતાવેલું છે. આ શું છે? તમને એક એનિમેશન તમને બતાવેલું છે. હવે તમે તો આવું કંઈ જોયું નહીં ભાઈ. ઘણી વખત શું છે કે જે અમે જ્યારે નાના હતા ત્યારે અમે રમકડાનો યુઝ કરતા હતા. ત્યારે શું કરતા હતા? એક ગાડી હોય. ક્લિયર? ગાડીની અંદર ચાવી આવેલી હોય. ચાવી તમે ભરો. ક્લિયર? ચાવી તમે ભરો તો ગાડી ચાલશે. અત્યારે તો શું છે કે બેટરીવાળા બધે વાહન આવે. તમે બેટરી ચાર્જ કરો, સ્વિચ ચાલુ કરો એટલે તમને ગાડી હાલતી થઈ જાય. ક્લિયર? તો કોઈ પણ રમકડું છે તમને ચાલતું થઈ જાય. એક હેલિકોપ્ટર હોય. ક્લિયર? તો હેલિકોપ્ટરમાં તમે તેને ચાર્જ કરો તો હેલિકોપ્ટર ઉડવા માંડશે. જ્યારે અમારા સમયે શું હતું કે તમે ચાવીવાળા રમકડા આવતા, તમે ચાવી ભરો. ક્લિયર? તો શું થાય? એ રમકડું ચાલે. હવે તમે ચાવી નહીં ભરો તો ચાવી તમે કાઢી લેશો તો શું થશે? ચાવી તમે કાઢી લેશો તો શું થશે? રમકડું કે છે એ તમે ચાલશે નહીં. ક્લિયર? હવે તમે આ છે શું છે? આ એ છે અને આ શું છે? આપણે બી છે. ક્લિયર? હવે એની અંદર જુઓ, આ એક છે રમકડું છે. ક્લિયર? શું છે? રમકડું છે. અને આ બીજો કોઈ પણ વ્યક્તિ છે. આ શું કરે છે? અહીંયા ચાવી ભરે છે. ક્લિયર? તમે ચાવી ભરતા તમને જોવા મળે છે. હવે ચાવી ભરશે. ક્લિયર? એટલે શું થશે કે આ છે આવી રીતે તમને ચાલતું તમને જોવા મળશે. ચાવી ભરે છે એટલે શું થશે? આવી રીતે તમને ચાલશે. તો આવી જ રીતે આપણે ઉત્સેચકોની અંદર તમને જોવા મળે. ઉત્સેચકોમાં સહકારક છે તમને આ જ રીતે તમને જોવા મળે. ક્લિયર? સહકારકની અંદર આપણે 3 પ્રકારની આપણે ડિસ્કશન કર્યું. ક્યાં? એક તો આપણે પ્રોસ્ટેટિક ગ્રુપ, બીજું છે ધાતુ આયન. ક્લિયર? અને આપણે ઉત્સેચક આપણે વાત કરી. સહકારકની અંદર 3 આવે. સહ ઉત્સેચક, એ સિન્થેટિક અને બીજું છે ધાતુ આયન. ક્લિયર? હવે જો આ 3 છે એ શું છે? સહકારક છે. 3 માંથી એક પણ એને નહીં હોય તો ઉત્સેચક છે કાર્ય કરશે નહીં. ક્લિયર? તો આ શું છે? આ શું છે? ઉત્સેચક છે. આ શું ચાવી છે? એ શું છે? ચાવી છે એ શું છે? સહકારક છે. શું છે? સહકારક. સમજાય છે? તો તમે સહકારક છે પ્રોટીન ઉત્સેચક જોડે જોડાશે તો એ તમને કાર્ય કરશે. સહકારકને તમે કાઢી લેશો, ઉત્સેચક કાર્ય કરી શકશે નહીં. ક્લિયર? તમે આ રમકડામાંથી તમે ચાવી કાઢી લેશો તો રમકડું કામ જ નહીં કરે. ક્લિયર? આપણે બેટરીવાળા વાહન છે તો આપણે એમાં શું? આપણે બેટરી હશે તો ક્લિયર? તો એ રમકડું ચાલશે. બેટરીને તમે કાઢી નાખશો તો રમકડું ચાલશે નહીં. ક્લિયર? આપણે ટીવીનું રિમોટ હોય તો ટીવીના રિમોટમાંથી તમે સેલ તમે કાઢી લ્યો. ક્લિયર? તો રિમોટ કાર્ય નહીં કરે. તો રિમોટ શું છે? ઉત્સેચક છે, સેલ છે. ક્લિયર? એ શું છે? શું છે? સહકારક. એ એની જોડે હશે તો જ એ કાર્ય કરી શકશે. ક્લિયર? હવે પ્રોસ્થેટિક સમૂહ છે. ક્લિયર? હવે જો આપણે આગળ વધશું તો આપણે આજનો લેક્ચર છે બહુ લાંબો થઈ જશે. ક્લિયર? તો હવે આપણે આજનો લેક્ચર છે આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રોસ્થેટિક સમૂહ શું છે આપણે એની આપણે શરૂઆત કરશું. ક્લિયર? એના વિશે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. તો અત્યારે આપણે શું ડિસ્કશન કર્યું? એનસીઈઆરટી પ્રમાણે આપણે ઉત્સેચકનો ભાગ કમ્પ્લીટ કર્યો. સહકારક છે એટલે જે આ સહકારક છે તમને એનસીઈઆરટીમાં તમે જોજો એકદમ છેલ્લે તમને લાસ્ટમાં આપેલું છે. હવે તમે પ્રોટીનમાં તમને સહકારક શું છે ખબર જ નહીં હોય. ક્લિયર? તો તમે એની અંદર તમે કઈ રીતે કાર્ય કરે શું છે તમને કાંઈ ખબર નહીં પડે. આપણે જે છેલ્લો જે ભાગ છે સહકારકવાળો એ અત્યારે આપણે ડિસ્કશન આપણે કરીએ છીએ. તમે એ વિચારશો કે આ ભાગ ક્યાંથી આવે? સહકારક તમે એનસીઈઆરટીમાં તો આપેલું જ નથી. છેલ્લા પેજ ઉપર તમે જોજો એટલે તમને એનસીઈઆરટીમાં તમને મળી જશે. ક્લિયર? તો આપણે તો આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહેજો. બધાને બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ અને જય હિન્દ.